Hello, friends. Welcome again to my new episode. મારા નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે શેના વિશે વાત કરીશું? આજે આપણે જોઈશું ગરીબીની અસરો. ગ્રામીણ ગરીબીની અસરો અથવા ગરીબીની અસરો. હવે ગરીબી, બેકારી, વસ્તી વધારો, અને અપૂરતું શિક્ષણ, આ બધી સમસ્યાઓ એવી છે કે બધી એકબીજા સાથે સંકળાયેલી છે. દે આર ઓલ ઇન્ટર રિલેટેડ. એટલે એક આ બધી વસ્તુ એક પ્રશ્નમાં સમજી લેશો તો એ તમારે દરેક પ્રશ્નમાં ચાલશે. કારણ કે ગરીબી છે માટે બેરોજગારી છે, શિક્ષણનો અભાવ છે, આવકની અસમાનતા છે, આરોગ્યની અપૂરતી સુવિધાઓ છે, કુપોષણ છે, મૂડીનું ઓછું સર્જન છે, ઓછો આર્થિક વિકાસ છે. તો આ બધી સમસ્યાઓ એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ છે. એટલે ગરીબીની અસરો તમે જાણશો તો બેરોજગારીની અસરોમાં પણ લગભગ એ જ પોઈન્ટ્સ હશે. વસ્તી વધારાની અસરોમાં પણ એ જ પોઈન્ટ્સ હશે. હવે આપણે શરૂ કરીએ. સૌથી પહેલા તો છે કે બજારની સમસ્યા. ગરીબી એટલે કે એમની મોટાભાગની વસ્તી પાસે અથવા જેટલી પણ વસ્તી ગરીબ છે તેમની પાસે અપૂરતી આવક છે. આવક ઓછી હોવાના કારણે તેમની ડિમાન્ડ અથવા તો પરચેઝિંગ પાવર ઓછો છે. પરચેઝિંગ પાવર ઓછો છે માટે વસ્તુ ખરીદવાની શક્તિ ઓછી છે, ડિમાન્ડ ઓછી છે. એટલી સપ્લાય ધારો કે વધારે હોય પણ ડિમાન્ડ ઓછી હોવાને કારણે દેશની આર્થિક વિકાસની ગાડીને ધક્કો વાગતો નથી, જોઈએ એવું પુશઅપ મળતું નથી. બીજું, ગરીબીના કારણે યોગ્ય શિક્ષણનો અભાવ. કારણ કે ગરીબીના કારણે સૌથી પહેલા વસ્તી વધારો. ગરીબીના કારણે વસ્તી વધારાને ઉપર પણ અસર થાય છે. ગરીબી હોવાના કારણે વસ્તી વધે છે. આવું કેમ? તો કે જે ગરીબો છે તેઓ સામાન્ય રીતે જે કોઈ બાળકો નવા જન્મે તો તેમને જવાબદારી તરીકે નથી માનતા, પણ તેમને પોતે એસેટ તરીકે સ્વીકારે છે. અમુક ઉંમર થતા ઘણીવાર તો બાળક હોય 10, 12, 14 વર્ષના તો પણ એમને કામ ધંધે લગાવી દે છે. બાર મજદૂરીની સમસ્યા પણ આના કારણે વધી છે. એટલે ગરીબીના કારણે તેઓ એમને પૂરતું શિક્ષણ આપવા માંગતા જ નથી અને નાની ઉંમરમાં તેમને કંઈક પણ કામ ધંધે, રોજગારમાં, છૂટક રોજગારીમાં વગેરેમાં લગાવી દે છે. આના કારણે સંગીતા